તમારી કારની શાઇનિંગ પણ પહેલા જેવી નથી રહી, કલર ડલ પડી ગયો છે, જેના લીધે તમારી કાર જૂની લાગે છે. અને કારની શાઇનિંગ પાછી લાવવા માટે સિરામિક કે ગ્રાફિન કોટિંગ કરાવવાનો રેટ સાંભળી આપણા તો હોશ ઉડી જાય છે. આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા મેં ઘણા બધા લોકોના સજેશન લીધા, ઘણી પ્રોડક્ટ ટ્રાય કરી. એ પછી મને સસ્તો, સરળ અને સચોટ ઉપાય મળ્યો, જે છે આ કાર 101નું ગ્રાફિક સિરામિક કોટિંગ સ્પ્રે, જેને આજે આપણે એપ્લાય કરીને જોઈશું, જેથી આપણને ખબર પડે કે આનું રિઝલ્ટ કેવું છે. આનું કેવું રિઝલ્ટ મળે છે અને કેટલો ડિફરન્સ પડે છે એ જોવા માટે આપણે બોનેટના 2 પાર્ટ પાડી દીધા છે. હવે આપણે આ બાજુના પાર્ટમાં આ કાર 101નું ગ્રાફિક સિરામિક કોટિંગ સ્પ્રે એપ્લાય કરીશું. સૌથી પહેલા પ્રોડક્ટને સરખી રીતે શેક કરી દેવાની છે, પછી આપણે જે પીસ છે એના પર આને સ્પ્રે કરી દેવાનું છે. જોવાનું છે કે વધારે સ્પ્રે નથી કરવાનું. એ પછી આના સાથે મળેલો જે માઇક્રોફાઈબર છે એના પર તમારે સ્પ્રે કરી દેવાનું છે. અને પછી આને અપથી ડાઉન આ રીતે આખું સ્પ્રેડ કરી દેવાનું છે. 10 સેકન્ડ પછી જે માઇક્રોફાઈબર છે એનો સાફ ભાગ ઉપર લઈ લેવાનો છે અને આ જે પેન્ટ છે એના પર તમારે રોટેશનમાં આ રીતે બફ કરવાનું છે, જેનાથી આની શાઇનિંગ આવશે. હવે ડિફરન્સ ચેક કરીએ. આ પ્રોડક્ટ યુવી પ્રોટેક્ટ અને અલ્ટ્રા હાઇડ્રોફોબિક હોવાથી પાણી, કાદવ, ધૂળ અને સનરેઝથી પેઇન્ટને પ્રોટેક્ટ કરે છે, જેથી શાઇન અને કલર ડલ નથી પડતા. આમાં તમને આ 2 પાર્ટ અલગ દેખાતા જ હશે. આ બાજુનો જે પાર્ટ છે જેના પર આપણે એપ્લાય કરેલું છે એની શાઇનિંગ અને બ્રાઇટનેસ તમે જોઈ શકો છો, અને આની ડલનેસ તમે જોઈ શકો છો, અને શાઇનિંગ બી નથી. હવે આપણે આ કોટિંગનો ટેસ્ટ કરીને જોઈએ. સૌથી પહેલા જ્યાં આપણે કોટિંગ નહોતું કર્યું એ પાર્ટમાં આ બોટલ મૂકીને જોઈશું. તમે જોઈ શકો છો બોટલ ત્યાં સ્ટેડી રહે છે. હવે આ બોટલ આપણે કોટિંગ વાળા પાર્ટમાં મૂકીને જોઈએ. હવે પાછું આપણે આ પાર્ટમાં મૂકીને જોઈશું. તમે જોઈ શકો છો આની સરફેસ કેટલી સ્મૂથ થઈ ગઈ છે. હજી એક ટેસ્ટ કરીને જોઈએ. મારા પાસે માટીવાળું પાણી છે, એ આપણે આ પીસ પર નાખીને જોઈએ કેવું રિએક્ટ કરે છે. તમે જોઈ શકો છો આ પીસ પર તમે જોઈ શકો છો પાણી સ્ટેડી થઈ જાય છે. અહીંયા તમે જોઈ શકો છો પાણીના ડ્રોપલેટ બની અને પાણી નીચે જતું રહે છે. તમે જોયું આ એપ્લાય કરવું ખૂબ સરળ છે. તમે જાતે જ આને એપ્લાય કરી શકો છો અને આના માટે કોઈ ટૂલ્સની પણ જરૂર નથી પડતી. તો આ રીતે તમે તમારી જૂની ડલ પડી ગયેલી કારને નવી ચમચમાતી કરી દઈ શકો છો. ગુડ ડે.